મારું નામ મોહમ્મદ ઝાહિદ. અને ક્યાંથી આવો છો? ઘોઘા જગત નાકા 14 નળાથી. અને શું કામ આવ્યા છો આજે? અમે દાવત ઇસ્લામી માટે ઇસ્તિમા માટે આવ્યા છીએ. દાવત ઇસ્લામીના આ ઇસ્તિમામાં શું થતું હોય છે? આમ ઇસ્તિમામાં દીન દુનિયાની વાતો અને મોહમ્મદ સાહેબના જે કાંઈ પેગામ હોય એ દીન અમે હાસિલ કરવા માટે અહીંયા આવી છીએ. નગરમાં કુંભારવાડા મોતી તળાવ વીઆઈપી ખાતે મુસ્લિમ સમાજની સુન્ની તહેરીક દાવતે ઇસ્લામી નો પ્રથમ ભાવનગરની અંદર ઇજ્તેમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અમદાવાદ, બરોડા, સુરત એમ દૂર દૂરથી દાવતે ઇસ્લામીના મુબલ્લિગો આવ્યા હતા. આ ઇજ્તેમા સવારે 10 થી સાંજના 10 વાગ્યા સુધી વીઆઈપી ગ્રાઉન્ડ ખાતે થયો હતો, જેમાં આખો દિવસ ચાલ્યો હતો. આ ઇજ્તેમામાં નસીહતો અને વ્યસનને લઈને બયાનો કરવામાં આવ્યા હતા. ત્યારે ગ્રાઉન્ડની વાત કરીએ તો તેમાં અલગ અલગ પ્રકારના ઇસ્લામિક સ્ટોલો લાગ્યા હતા અને ખાસ કરીને મક્તબતુલ મદીનાનો સ્ટોલ લગાડવામાં આવ્યો હતો, જેની અંદર સારી સારી ઇસ્લામિક કિતાબોનો મોટો ખજાનો હતો. આ ઇજ્તેમાની અંદર ભાવનગર અને આજુબાજુના ગામો જિલ્લાભરના મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અંતમાં આ ઇજ્તેમા રાતના 10 કલાકે સામૂહિક દુઆઓ સાથે પૂરો થયો હતો. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા, ભાવનગર. अच्छे खासे नमाजी परहेजगार को भी ऐसी ऐसी मुश्किलात का सामना करना पड़ता है कि मजबूर होकर उसको कुर्सी पर बैठकर नमाजें पढ़ना पड़ती है. कुर्सी पर बैठकर नमाज पढ़ना ये भी एक पूरा सीखने का टॉपिक है. ये नहीं कि जरा सी हमको तकलीफ होगी हमने कुर्सी पकड़ ली, जी नहीं. कुर्सी पर नमाज पढ़नी है तो उलमाए दीन से, मुफ्तियाने किराम से रहनुमाई ले ले कि क्या मैं वाकई कुर्सी पर नमाज पढ़ सकता हूँ. शराइत है इसके बाकायदा, वो सीखे ये सारी चीजें. और માશાલ્લાહ સવારે 10 વાગ્યાથી વખતની પાબંદી સાથે આ ઇજ્તેમા સ્ટાર્ટ થઈ ગયો હતો. અત્યારે છેલ્લી નસીહત છે, અત્યારે છેલ્લું બયાન છે. બહુ જબરદસ્ત રિસ્પોન્સ છે માશાલ્લાહ. અને સવારે 10 વાગ્યાથી કોન્સ્ટન્ટ અત્યાર સુધી સહીને બેઠા છે અને બહુ દિલચસ્પીથી માશાલ્લાહ સાંભળેલું છે. અને મુબલ્લિગની જિમ્મેદારીની વાત કરીએ આપણે, જે મૌલાનાઓ એ ક્યાંથી તસલીફ લાવ્યા હતા? जैसे माशाल्लाह भरूचથી आया था डॉक्टर गुलाम मोहिद्दीन साहब, अमदावादથી હમીદુદ્દીન મદની સાહેબ, પછી અમદાવાદથી આપણા હાજી સમીર સાહેબ, હાજી અબ્દુલ સાહેબ સૌરાષ્ટ્રના નિગરાન, બીજા ઘણા બધા નિગરાનો આપણા માશાલ્લાહ આયા હતા આ ઇજ્તેમાની અંદર. અને લોકો માટે સુવિધા જોવાની કઈ રીતે આખા દિવસનું? જી માશાલ્લાહ જબરદસ્ત સુવિધા હતી. મેં તમને આની પહેલા બી ડોમમાં બતાવ્યું હતું. બહુ સરસ રીતે આયોજન હતું અને એના પ્રમાણે અમે માશાલ્લાહ જમવાનું, ફૂડ ઝોન, આ બધી વસ્તુ જબરદસ્ત હતી માશાલ્લાહ. અને ખાસ કરીને ગ્રાઉન્ડમાં સ્ટોલ ને જે મક્તબે મદીના જે કહેવામાં આવે છે, કિતાબોના સ્ટોલ ને એ બધું કઈ જબરદસ્ત કિતાબોમાં ડિસ્કાઉન્ટ હતો, સ્પેશિયલ હતું અને જબરદસ્ત એક આયોજન હતું માશાલ્લાહ. અને ભાવનગર વાસીઓનો સાથ સહકારની વાત કરીએ મુસ્લિમ સમાજ, તો સાથ સહકાર કેવો રહ્યો? માશાલ્લાહ જબરદસ્ત સાથ. એના માટે હું થેન્ક યુ કહું છું બધાને. માશાલ્લાહ મોતી તળાવના ઇસ્લામી ભાઈ, કુંભારવાડાના ઇસ્લામી ભાઈ, શિશુલાલ, બધા ઇલાકાના ઇસ્લામી ભાઈ માશાલ્લાહ અમને સપોર્ટ કર્યો છે. એના બદલ હું તે દિલથી એનો શુક્રિયા અદા કરું છું. અને અંજુભાઈ, હવે દર વર્ષે આ સિલસિલો જે છે એ કાયમ રહેશે? ઇન્શાલ્લાહ કોશિશ રહી છે આવતા વર્ષે બી બદરી મરકઝમાં આપણે રિક્વેસ્ટ કરશું. ઇન્શાલ્લાહ પરમિશન મળશે, ઇન્શાલ્લાહ આવતા વર્ષે બી આયોજન કરશું ઇન્શાલ્લાહ.